ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? બરાબર, તો મજામાં જ હશો. તો તમને દેખાતો હતો અત્યારે હું સ્ટેશન પર છું. હું જઉં છું અત્યારે એક નાનકડી ટ્રીપ પર. આ સ્ટેશન છે, સ્ટેશન પર છું હમણાં. જઉં છું હમણાં બહુ દૂર, 550-600 કિલોમીટર એટલું છે. એ હવે થોડું બતાવું તમને આગળ જઈને કે કહું છું કે કઈ જવાનું એવું. કામ છે એટલે જઈએ છીએ, એક જ દિવસે ટ્રીપ છે, એક જ દિવસની ત્યાં જઈએ છીએ. મજા આવશે આજે તમને બધું જોવાની. જગ્યા કંઈક અલગ છે અને કંઈક અલગ જોવા મળશે. એટલે હું જાઉં છું સ્ટેશન પર. આવી ગયો છું, 8:30ની ટ્રેન છે. બીજા 4-5 ફ્રેન્ડ લોકો છે, અમે બધા જોડે જ જઈએ છીએ. એટલે ફ્રેન્ડ લોકો એટલે કોઈ જોવાની જરૂર નહીં, મજા આવશે આજે તમને. અત્યારે હું આજે સ્ટેશન પર છું, ઉપર જાઉં છું. આ છાયાપુર સ્ટેશન પર છું, છાયાપુરી દાદર છે ત્યાં ગેસ થાકી ગયો છું, ખબર નહીં. છાયાપુર સ્ટેશન પર છું. હવે છાયાપુરી ટ્રેન આવશે અમારી, એટલે અમે બધા જઈશું. 3 ફ્રેન્ડ ઊભા છે, બીજા એક આગળથી આવશે, બીજા અમને 3 એક ઊભા છે નીચે. એ બધા અમારી જોડે જ આવવાના છે, બધા જોડે જ જઈએ છીએ. મજા આવશે, કંઈક નવું વસ્તુ જોવા મળશે તમે. ત્યાં આગળ અત્યારે જઈએ છીએ તો બહુ ઠંડી છે એવું છે. એટલે હા, જો સ્ટેશન પર આવી ગયો છું. અમારા ટ્રેનનો નંબર થઈ ગયો છે, હવે તૈયારી જ છે. S5માં છે, આગળ આવશે ડબ્બો. S5માં છે બેસવાનું, કન્ફર્મ ટિકિટ છે એટલે વાંધો નહીં. સારું છે, નીચે છે. ખાલી તકલીફ એ છે કે નીચેની સાઈડ છે. હવે એવું છે કે 3 જણને ડિવાઈડ કરેલા છે. 3માં તો છોડો 5-6 જણા છે. 3 વચ્ચે છે, 3 આગળ છે, 3 પાછળ છે, એવી રીતે છે. અમે લોકો એવું એક તકલીફ એ છે બસ. બાકી અમારે S5માં સ્લીપર કોચમાં છે. ટ્રેન આવે એટલે તમને બતાવું. થોડો ટાઈમ બધા ઊભા હતા, બધા ફ્રેન્ડ્સ લોકો સાથે. હવે થોડા આગળ પાછળ થઈ ગયા છે. આવે એટલે બસ ટ્રેન આવતા પહેલાં તમને કહી દો કે હું અમે કઈ જઈ રહ્યા છે. અમે જઈ રહ્યા છે ગાઈસ ભોપાલ. અમારે એક કામ છે એટલે બધા ફ્રેન્ડ્સ લોકો ભોપાલ જઈએ છીએ હવે. એટલે ભોપાલ જઈએ છીએ, મજા આવશે તો ફરવાની. કાલે ફરવાનું છે. તો અમે રાત આખી ટ્રેનમાં સવારે ઉતરીશું 6 વાગે. તો સવારે ત્યાં જ રહીશું, આખો દિવસ ત્યાં છે. તમને આખો દિવસ તમને જે થશે બધા ટ્રાય કરીશું. ટ્રેન આવે છે, રાહ જોઈએ છે. હવે પબ્લિક જો બધી પબ્લિક આવી ગઈ છે ટ્રેનની પબ્લિક છે આગળ. અમે બધા વેટિંગમાં જ ઊભા છે. S5 ગાઈસ, ટ્રેન આવી ગઈ છે. આ જો ટ્રેન આવી ગઈ છે. S5માં અમારે છે ડબ્બો છે સ્લીપરમાં. જો ટ્રેન જો અવાજ નહીં આવતો કદાચ. સોમનાથ જબલપુર એક્સપ્રેસ છે. પબ્લિક જો ખાલી પબ્લિક આટલી બધી ગાઈસ પબ્લિક ભરાઈને આવે છે. ત્યાં છે એક વખત તો હલવાઈ ગયા હતા આવી રીતે જવામાં. અમે બીજી વખત જઈએ છીએ ભોપાલ. એક વખત તો હલવાઈ ગયા હતા. આટલી પબ્લિક ફૂલ છે કે છેક સુધી હોય છે યાર. તકલીફ એ છે. S2 આવી છે. S2 અમારે S5માં છે. અમારે S5 S3 S5માં છે. S5માં નીચેની સીટ છે, નીચેની. S4 આ જો ગાઈસ આપણો ડબ્બો આ ઊભો છે ને ત્યાં 63 નંબરની સીટ છે. નીચે છે લોવર. તમે બહાર જ રહેજો, વાંધો નહીં. અહીં જ બેસજો. અહીંયા હા ઠીક છે. પબ્લિક વધારે નહીં એટલે વાંધો નહીં. 65 63 નંબરની સીટ છે. ઉપર છે તમારું ઉપર છે. ઉતરી જાવ આગળ. હા તો સીટ છે અહીંયા. એટલે સીટ મળી ગઈ છે ગાઈ. અંધારું હશે અત્યારે તો. 63 આજ નીચે 71 ગાઈસ. ટ્રેન ચાલુ થઈ ગઈ છે. જો બહાર દેખાતું હોય તો ટ્રેનમાં બેસી ગયા. સીટ મળી ગઈ છે અને હવે ડાયરેક્ટ ત્યાં જઈને
ડાયરેક્ટ સવારે જ ઉતરશું અમે તો તમને ડાયરેક્ટ સવારે જ જોવા મળશે આવડે. બહાર અંધારું છે એટલે કંઈ દેખાય નહીં. બાકી પબ્લિક તો આવડે ઓછી છે, ખબર પડી. પબ્લિક આવડે ઓછી છે, ભરે જશે. મારો બીજો ફ્રેન્ડ આવે એટલે એની બી જગ્યા છે, આપણે બુકિંગ જ છે. આગળ જતાં બધા સ્ટેશન પર બધું ફૂલ જ થઈ જશે, બધું ખાલી થશે ભોપાલ પર જ. પબ્લિક દેખાતી હોય નહીં દેખાય, કારણ કે કોઈની બાજુ કેમેરો ફેરવાય નહીં, કોઈને ગમે ના ગમે. ચાલો ગાઈઝ, હમણાં એક થયો છે, ખબર નહીં કોઈ જગ્યાએ સાઇડિંગમાં ટ્રેન ઊભી છે, ખબર નહીં આ કયું સ્ટેશન છે. સ્ટેશન પર ઊભા છે. હવે હજી એક જ વાગે 6 વાગ્યાના છે સવારના 6:30. એક તો ઊંઘ લઈને ઉઠ્યો, ઊંઘ બી તો આવતી નહીં, ગરમી લાગે કરે છે ઘડી ઘડી. આવે એવી તકલીફ છે. તકલીફ પણ મજા બી આવે જ છે. કાનનો મોબાઈલ જોવા તો થાક્યા આવે જોઈએ. આ સ્ટેશન પર ઊભા છે, મજા આવી જાય. બાકી થોડી તકલીફ છે, થોડી ગરમી લાગે. ગાઈસ, અમે ભોપાલ પહેલાં એક જે ઉતરણ હતું ત્યાં ઉતરી ગયા છે આપણે આ સ્ટેશન પર. હવે જઈએ છીએ બહાર, સ્ટેશનની બહાર. પૂરી વાગે મોર્નિંગ થઈ ગઈ છે અમારી. હે અમે બહુ જલ્દી આવી ગયા છે. અમે બહુ વહેલા આવી ગયા. 6:13નો ટાઈમ હતો ને પહેલાં ઉતાર પાડે. હજુ તો 6 નહીં વાગ્યા, 1 મિનિટ હજુ એમાં બાકી. ઠંડી તો હજુ માપની છે. નીચે ઉતરીને પછી ખબર પડશે આપણે શું થાય છે બહાર નીકળી. ખબર લાગે તો લાગે તો વધારે ઠંડી લાગશે. હા, લાગે તો લાગે ઠંડી વધારે હશે. ગાઈઝ, આ સ્ટેશન છે, સ્ટેશનની બહાર આ આપણે વડોદરા स्टेशन जो कि खास है नहीं रखा है, ये वाला डीपी रखा हुआ है, ये तो शायद इसके पापा का नंबर होगा ये. હવે અમે જઈએ છીએ હોટલ બાજુ. કોઈ જગ્યાએ કંઈક સ્ટે મળી જાય, થોડો આરામ કરી લઈએ અને પછી જઈએ. તો બધું જવાની જગ્યા બહાર છે, અમારે જે જવાનું છે ત્યાં હોટલ પર જઈએ છીએ. અત્યારે તમે અંધારામાં જોઈ લો, આ દેખાતું એટલે પછી અજાડું થયેલે તમે બતાવું કે શું છે, કેવું દેખાય છે બધું લોકેશન. અહીંયા બ્રિજ બને છે, વર્ષો પછી બ્રિજ બને, હજી બને નહીં. તો અજાડું થયેલે તમને બતાવું કે કેવું છે. હમણાં ત્યાં ચાલતા આવતા અમારે જે જગ્યાએ જવાનું છે હોટલ પર, ત્યાં જઈએ છીએ. આ પાછળ દેખાતી હશે એ હોટલમાં અમે રોકાયા છે આવડે. આ હોટલ છે, હવે કોઈ મીન ટ્રી કરીને છે કોઈ, તો રોકાયા છે. ખાલી ફ્રેશ થવાનું છે, બીજું કશું નહીં ખાવાનું. પછી અમારે નીકળી જવાનું છે અહીંથી. અમારે જે જવાનું છે ને ત્યાં પછી રસ્તામાં તમને બતાવો. પહેલાં તો નહીં ધોઈએ, ફ્રેશ થઈએ, નાસ્તો વાસ્તો કરીએ. અને આગળ કંઈક આઈટમ અમને બહુ ગમે છે, પૌવા. પંદરના પૌવા આવે ને ત્યાં પૌવા મળે છે. એ પૌવાનો કંઈક ચા બાર નાસ્તો વાસ્તો કરીએ, પછી અહીંથી જઈશું. અહીં ફ્રેન્ડ આવે છે, રાહ જોઉં છું, બહાર ઊભો છું હમણાં. બીજા 2 જણા ઉપર કરતા રહ્યા છે હોટલના રૂમમાં, અને હું રાહ જોઈ ઊભો છું. એ આવે એટલે જઈએ છીએ અમે બંને. ટોટલ અમે 4 જણા છે, બીજા આગળ છે, આગળની હોટલમાં રોકાયા છે. મજા આવશે આજે. આજે ખાલી ધમાલ મસ્તી એટલે થોડો તમને સીન જોવા મળશે. તમને બતાવું શું છે શું નહીં ભોપાલમાં, અને કેવી પબ્લિક અહીં રહે છે. બધું હિન્દીમાં જ ચાલશે અહીં તો, અને હિન્દીમાં જ બોલવું પડશે. તકલીફ વધારે છે. તકલીફ તો નહીં, અમે બોલતા આવડે જ છે, બધું હિન્દીમાં છે. એટલે આપણે ગુજરાતી બોલશું, કોઈને કંઈ ખબર પડે નહીં. ખાલી આપણાવાળાને જ ખબર પડશે, બીજું ગુજરાતીવાળા હિન્દીવાળાને કંઈ ખબર પડે નહીં. હા રે, જો હોટલ જોઈ લો. આ હોટલમાં છે આવડે રાહ જોઈએ છે. આ બ્રિજ છે ને, લાસ્ટ 1.5 વર્ષથી અમે આવી છે ને તારનું બને છે. ખબર હજુ બની જ નહીં તો. અને હવે તો ગાઈઝ એમપીમાં એટલે જોવાનું જ નહીં. પેલું આવે ને બોટલો આખા બહાર છે અહીં આગળ. એક તો અહીં હોટલની સામે જ છે, દેખાશે ઉપરથી કદાચ તો હું બતાવું. બાકી આખા બહાર જ હોય. અહીં તો બધી છૂટી છે એટલે કોઈ ચિંતા નહીં. આપણો તો કોઈ વિષય છે નહીં, એટલે આપણે કોઈ એવા તો કંઈ પડતા છે નહીં. પણ અહીંયા મળે છે, ખાલી જાણકારી માટે તમને કહી દઉં. બાકી અહીંયા હોય છે એવું બધું. આ એક વસ્તુ છે, સૌથી મોટું છે ને તળાવ છે, સૌથી મોટામાં મોટું. 40 કિલોમીટર મોટું તળાવ છે. એ આગળ છે, બાજુમાં જ છે, આગળ જતા રસ્તામાં જ આવશે. કદાચ ત્યાં રહીને જઈશું તો બતાવું ત્યાં જઈને, કાં તો પછી બીજા રસ્તે રહીને તો બીજા રસ્તે બતાવીશ, બીજું કંઈ બતાવીશ. હવે અમે નહીં ધોઈને હોટલ પરથી નીકળી ગયા છે, ચાલતા જઈએ છીએ કે નાસ્તો કરવા. તેથી પછી અમારે જ્યાં જવાનું છે ત્યાં જઈશું. મારી સાથે હમણાં બીજા 3 જણ છે, બીજા આગળથી બધા આવશે. હા, મારી ગેંગ છે જે પાછળ દેખાતી તો. હવે નાસ્તો કરવા જઈએ છીએ. એક જગ્યાએ પૌવા જોરદાર મળે છે, તો પહેલાં પૌવા ખાઈએ. આ તો જો થોડો સુરત નીકળ્યો છે. હવે જઈએ છીએ આગળ. થોડી ઠંડી ઓછી છે એટલે હા સારું છે. અમે રેડી થઈને હવે નીકળીએ છીએ.
જો અમારું બીજા 3 જણા છે. આ જો એવી પાર્ટી વ્હાઇટ શર્ટ MLA. આ રસ્તો છે, અમે જઈએ સીધા સીધા આગળ એક જગ્યાએ જવાનું છે. આગળ એક મંદિર આવે છે મહાકાળી માતાનું, એ તમને બતાવું. કોઈ સ્કૂલમાં બસ રિક્ષા બધું જાય છે, એથી ટ્રેન જવું પડશે તો મોબાઈલ હમણાં મૂકી દઉં છું. હા જો એટલે મોબાઈલ હમણાં મૂકી દઉં છું, તમે આગળ જઈને બતાવું. મંદિર ડાયરેક્ટ બતાવું. આ ગાઈસ મંદિર છે મહાકાળી માતાનું, દર્શન કરી લીધા છે. અમે જઈએ છીએ હવે આગળ. બસ તો બધું આપણા વડોદરા જેવું જ છે, ખાલી એટલું જ કે લોકો હિન્દીમાં વાત કરશે આગળ. અમે ખાલી ગુજરાતી રહ્યા, મજા આવશે. ચાલો વચ્ચે મેન લાઈન પર ઉભી રહે. હા વચ્ચે સાઈડ. वे व्रत तो उतरी पड़े, काम का नहीं मेर पड़ेगा तारा. अंदर कर दो, अंदर દેખાતા નહીં બધા. मजा आया. ગાડી વાળા નથી જતું ભૈયા. आगे वाले जगह तो